નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। એપીએમસી ગોધરા ખાતે આયુષ્માન વયવંદના કાર્ડ તથા મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો। ભારતના 70 વર્ષ કરતાં વધુ વયના તમામ નાગરિકોને આરોગ્યલક્ષી સુવિધાઓ વિના મૂલ્યે મળી રહે તે માટે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આયુષ્માન ભારત યોજનામાં તેમને સામેલ કરેલ છે। ગોધરા બજાર વિસ્તારના ખેડૂતો અને નગરપાલિકા વિસ્તારના વયોવૃદ્ધ વડીલ નાગરિકોને આ યોજનાનો લાભ મળી રહે તે માટે આજ રોજ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તથા બજાર વિસ્તારના નગરપાલિકાના વોર્ડ નંબર 4 ના કાઉન્સિલરો અને સહયોગી સંસ્થા માર્કેટિંગ યાર્ડ ગોધરાના સાથ સહકારથી આયુષ્માન વયવંદના કાર્ડ તથા મેડિકલ કેમ્પ એપીએમસી ગોધરા ખાતે યોજવામાં આવેલ। આજના મેડિકલ કેમ્પમાં અર્બન હેલ્થ સેન્ટર ખાડી ફળિયાના મેડિકલ ઓફિસર ડોક્ટર નૈનાબેન રાવત અને તેમની ટીમ દ્વારા સ્થાનિક નાગરિકો અને વડીલોનું મેડિકલ ચેકઅપ કરી તેઓને જરૂરી પ્રાથમિક દવાઓ આપેલ હતી। આરજી રાઠોડ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર જિલ્લા પંચાયત અને તેમની ટીમ દ્વારા વડીલોને કાર્ડ બનાવી આપેલ। ગોધરા નગરપાલિકાના કાઉન્સિલર શ્રી રાકેશભાઈ રાણા, બજાર સમિતિના કર્મચારીઓ, વરિષ્ઠ નાગરિકોને આવકારી સંપૂર્ણ સાથ સહકાર આપવામાં આવેલ। મોટી સંખ્યામાં નાગરિકોએ આ કેમ્પનો લાભ લીધેલ હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સ્વપ્ન દેશના દરેક વૃદ્ધ વ્યક્તિને વધુ સારી સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડવાનું છે। સરકારે વૃદ્ધો માટે આવક અથવા અન્ય કોઈ માપદંડ નક્કી કર્યા નથી અને દરેક વ્યક્તિ આ યોજનાનો લાભ મેળવી શકે છે, જેમાં અંદાજે 6 કરોડ જેટલા વૃદ્ધ નાગરિકોને આ યોજનાનો લાભ મળવાનો છે। યોજનાથી વરિષ્ઠ નાગરિકોના સ્વાસ્થ્ય ખર્ચનો બોજ ઘટશે અને સામાન્ય લોકોને રાહત આપશે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર રવિ જે પારંગી, ગોધરા, જિલ્લો પંચમહાલ।